આ પ્રવચન બેટરીવાળું હોવાથી અવાજમાં ફેર રહેશે માટે સભામાં વગાડવું નહીં. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આહિર્યાન નમો લોહે સૌ જયાનમ નમો લોહે સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિદાતા લોકની સાથેની વાતચીતની પ્રવૃત્તિ તેના બે ભાગ. આની વાત છે ને, ની આત્મદર્શન સમ્યક દર્શન સામેલ હોય અને તે ઉપરાંત સ્વરૂપની પરણતી એટલી વિતરાગી દશા વિશેષ થઈ હોય. એવા મનને શુદ્ધ ઉપયોગમાં ન હોય અંતરના રમણતામાં, ત્યારે એને શુદ્ધ વિકલ્પ શુદ્ધ રાગ આવે એ બીજા સાધુની વયાવત નાખીને શુદ્ધ ધર્મને નહીં પામેલા જેઓ સાથે પણ વાતચીતને પ્રસંગ થાય એ શુદ્ધ ભોગીને નિંદિત નથી એટલે ભાવ એવા ગણાવે છે. વયાવત નિમિત્તમ ગિલાન ગુરુ બાળ વૃદ્ધ સમણાનમ લોકી જન સંભાષા નિંદિકા વાસ્તુ દુકા એવા નિમિત્તે રોગી બાળક ભદગુરુ સમણોતની લૌકિક જનો વાત શુભ ઉપયોગી નિંદિત નથી એની ટીકા. શુદ્ધાત્મ પ્રણતિને પામેલા રોગી છે શરીરે, પણ સાધુ કેવા છે? આત્માના પવિત્ર ધર્મની વિતરાગ દશાને પામ્યા છે. એને પહેલી વાત લીધી, શુદ્ધાત્મ પરિણતિ આત્મા પવિત્ર ચિદાનંદ એવો જે આનંદ ને જ્ઞાન ભાવ શુદ્ધ એની પરિણતિ એટલે અવસ્થા રૂપને પામેલા છે. એને સાધુ કહીએ. સમજાણો? એને એવા જીવો કેવા છે કે રોગી છે. શુદ્ધાત્મ પ્રણતિ પામેલા રોગી શરીરનો સ્વભાવ છે, અંતર આત્માને ધર્મનું ભાન છે, શુદ્ધ ચૈતન્ય આનંદની અવસ્થા છે, પણ કોઈ પૂર્વના કર્મને કારણે ધર્મીને પણ રોગ હોય. એ ખોટી વાત છે. દેવરીનો રોગ હોય નહીં, સર્વજ્ઞ પરમેશ્વરને રોગ હોય નહીં. જેને ત્રણ કાળ ત્રણ લોકનું અંતર જ્ઞાન વિકસું ખીલ્યો ને અનંત આનંદનો અનુભવ, એવા સર્વજ્ઞને રોગ હોઈ શકે. જાણો ત્રણ કલાક કરતા હજી ના કરતા 3 કલાક કરતા હજી એટલું શબ્દ નો સમજે હે ત્યાં ત્યાં રામજી 3 કલાક સત્તાવન મૂર્તિ બીજી મૂર્તિ રામજીના શિશુ તમામ 3 કલાક આમ જોઈએ આમ જોઈએ આમ આવી મૂર્તિ જોઈને દિગંબર 3 કલાક ચાલે. આ સવાર માતા રેખા નામ છે સમ્યક દર્શનની આવી વ્યાખ્યા આવું થોડું આ તો ક્યાંય હલવેનાર છે.
સવારે કહીને તમારી વાત હતી ને એને આ તો હજી વાંધા બહારના આવી મૂર્તિઓ ને આવી મૂર્તિ નો બાપુ વિતરાગ મૂર્તિ સુધરાગ હોય ત્યારે વિતરાગ એવી પ્રતિમા અનાદિથી ચાલે છે એનું જે રૂપ હોય એવું સામે પ્રતિબિંબ હોય ને એની 3 કલાક માથા પૂછશે માંડવ ના હતા આમાં અત્યારે પ્રતિમા તો વિતરાગ મુદ્રા એને માથે કાંઈ ન હોય એને એક જળાભિષેક સાફ કરવા હોય એ દર્શન કરનારને શુભ ભાવ હોય તે કાર્ય નિમિત્ત કહેવામાં આવે એનાથી કંઈ થતું નથી શુભ ભાવ એવા પ્રતિમા નિમિત્ત રૂપે એની ચર્ચા કે પ્રેમ કરવા ના થાય અહીં તમે સંગત દર્શન આવી વ્યાખ્યા કરો ત્યાં લોકોને આવું સત્ય શું છે સત્ય એ માટે પ્રવચન સારી એક વાતની સ્પષ્ટતા કરે સર્વજ્ઞ પરમેશ્વર વિતરાગ પરમાત્માએ જે માર્ગ કયો તે માર્ગની રીત અને પદ્ધતિ આ છે એ સિવાય બીજી હોઈ શકે એને સમજાવે છે ગ્રસ્તાશ્રમને પણ તમે આ રીતે મુનિનો માર્ગ પણ આવો હોય છે એની શ્રદ્ધાનું ઓળખાણ કરો સમજાય અમુક વચ્ચે મને પણ કે આવા હોય તો આવા હોય એનું જ્ઞાન તો કરો આવું ગપ હાલે છે બધું એને એ સર્વજ્ઞ પરમેશ્વર વિતરાગ પરમાત્માએ જેને 1 સેકન્ડના સંવાદમાં 3 કાળ 3 લોક જાણ્યા એની વાણીમાં આવેલી આ વાત એમના પ્રવચન સાર છે ભગવાનની વાણીનો સાર શું કે છે સાધુ એને કહીએ કે જેને દેહથી અને પુણ્યપાપના વિકલ્પના રાગથી આત્મા જુદો છે એવું અંતર અનુભવને શુદ્ધની દશા પ્રગટ થઈ છે સુરનમલજીભાઈ એમ લખે ને જુઓ આચાર સાથે સદુપયોગ રૂપી મનુષ્યનો અંગીકાર કરીને એમ ના લખ્યું આજે કે સદુપયોગ આત્મે હોય નથી શુભમાં શુભમાં મોક્ષમાં પ્રકાશમાં આપણું ઘણા વખત હવે સુરનમલજીએ શાસ્ત્રોનો સાર હજારો ગોતીને મૂકેલો છે એને માનવું નથી કલ્પના ઘર નીકળી આચાર ઉપાય સાધુ એને કહેવા કે જે વિરાગી બની વૈરાગ સમસ્ત પરિગ્રહ છોડી જેને કોઈ પણ વસ્ત્રનો તાણો મંગોટીનો વસ્ત્રનો ધાબો ન હોય અને સદુપયોગ મનુષ્યનો અંગીકાર કરી સદુપયોગ રૂપ મુનિકર્મ અંગીકાર કરી રૂપી મુનિકર્મ અંગીકાર કરી એમ નથી કર્યું હા એથી વખતે એવી વાત છે લોકોને ખબર નથી સાધુ પદ એટલું શું મુનિ પણ કોને શુદ્ધ રૂપ મુનિ ધર્મ અંગીકાર કરી ભાષા આવી છે આ દયાદાન વ્રતના વિકલ્પ તો શુભ રાગ છે એથી રહિત આત્માના આનંદનો શુદ્ધ ઉપયોગ રૂપ પ્રવૃત્તિ થાય એને અહીંયા સાધુ અને આચાર ને ઉપાધ્યાય કહેવામાં અંતરંગમાં તો શુદ્ધ ઉપયોગ વળી પોતે પોતાને અનુભવે છે એવી તો આ પંચમારાના સાધુની વાત કરે છે આ તો તરંગ વાત શુદ્ધ નિર્વિકલ્પ
અંતર વિતરાગ પરિણતિ પર્યાય દ્વારા આત્માને અનુભવે છે. એવા આચાર્ય અને ઉપાધ્યાય સાધુ હોય. આ સિવાય આચાર ઉપાધ્યાય સાધુ માને એ બ્રહ્મણા અજ્ઞાન છે જ નહીં. કે છે શુદ્ધાત્મ પર્યાય પરણતિ દશાને પામેલા એવા રોગી, શરીરમાં રોગ હોય, કોઈ કે આવી ધર્મ દશાને રોગ, બીજાનો રોગ તો આવી દે ને, અરે અમને ખરા તો શું પાવે છે, આશીર્વાદ જાઓ રોગ કરી ઈ તો એનો પુણ્યનો યોગ હોય તો રોગ કરે, કઈ કરના આશીર્વાદ થી રોગ કરતો એ સમજાય સાધુ સમજાય ત્યાં પૈસા પૈસા મળી ત્યાં રોગ એ ટિકિટ તો $1,00,000 અહીં તો કે છે કે આત્માના અંદરમાં આનંદની લક્ષ્મી પડી છે. આત્મા પોતે સત શાશ્વત ચિત્ત ઘન આનંદ કંદ છે. આનંદ ને સુખ આત્મામાં પડ્યું છે, ભર્યું છે. એ આનંદથી ખાલી નથી, પણ એને ભાન નથી. એવા આનંદ સ્વરૂપને શુદ્ધાત્મ પરિણતિ દેખો, શુભને પામેલા છે ને છે એમ નથી કહ્યું. એવા પામેલા રોગી જીવ હોય, રોગ હોય, અનંતકુમાર ચક્રવર્તી ગોરખપોળ આજથી ગોરખ ચક્રવર્તી 16,000 તો દેવ છે એની સેવા કરતા. એ ચક્રવર્તી સાધુ થયા નગ્ન, આજથી વર્ષ હતું ગોરખપોળ, આંગળા ધોળે એવું આવ્યા. રોગ મટાડીને તમારો અરે હું ચોપડી ત્યાં રોગ મટી ગયો, પોતાનું શું ચોપડી એમ મટે એ તો અંદર રાગ ચડી અને એ કર્મ પડે ત્યારે રોગ મટે, એનું નામ મટ્યું કહેવાય. આમ અમારી પાસે લબ્ધિ છે એવી કે આમ રોગ મટી જાય, પણ એ કારણે શું છે? રોગના કર્મનો ઉદય છે, એને આત્માના ધ્યાન દ્વારા તાળવો એ રોગનો નાશનો ઉપાય છે. હવે આવા રોગ તો મુનિ ધર્માત્માને હોય છે. શુદ્ધાત્મ પ્રણતિને પામેલા રોગી કે શુદ્ધાત્મ પ્રણતિને પામેલા ગુરુ પોતાથી વડેલા મુનિ હોય, આત્મ ધ્યાન ને આત્માના આનંદને પામેલા ગુરુ વડેલા વડીલ, અને શુદ્ધાત્મ પ્રણતિને પામેલા બાળ જીવ હોય, 8 વર્ષના બાળક રાજકુમાર હોય અને દીક્ષિત થયા હોય. વૈરા સમજાય છે કાંઈ નથી. 8 વર્ષના આવે છે ને આમાં ધ્રુવ નું નથી, ધ્રુવ એ વૈરાગી છે. આ વસ્તુ જુદી, અને એને વૈરાગ એટલો વૈરાગ નાની ઉંમરમાં હતી એને વૈરાગ થઈ ગયો. બાવા અને નાટક જોયું ઘણા વર્ષની વાત છે. 8 ભાવનગરમાં નામ બાવ માં નવી હતી ત્યાં જૂની, એટલો કેટલો વૈરાગ. લાકડી હોય તો શું કહેવાય, ઘોડી ભાવનગર કચ્છી તો નથી. 7ની વાત છે, સંમત 1966 છે. જિલ્લા પડદા હોય ને બે કટકા જંગલ લાગે, ઊંડું બાળક ઇન્દ્રાણી દેવ ઉપરથી ઉતારે ને બધા લાકડા ઉપરથી 2 બાજુ એને ચડાવે. આ મારું શરીર આવું છે, આવું સુંદર છે, કોમળ છે, આ છે. એ વખતે નાટક જોયું ત્યારે જવાબ આપે છે, માતા તારા શરીરની કોમળતાની શું વાત કરીએ, જો કદાચિત અવતાર ધારણ કરું તો તારે પેટે આવીશ.
બીજું તો છે એવા રાજકુમાર હોય 8 વર્ષની દીક્ષિત આ તો અહીં તો આત્માના આનંદ સ્વરૂપ અને શુદ્ધ ઉપયોગને અંગીકાર કરી સાધુ પદ થયું છે. 8 વર્ષના બાળક છે, નાની એક મૂર્તિથી હોય અને એક કમળનું નામ છે. વનના સિંહની પેટે ઈચ્છા માટે આવે, જંગલમાં ચાલ્યા જાય, કોઈ હારે ન હોય. હો એવી સ્વરૂપની અંદર શુદ્ધ ચૈતન ભગવાન એની એવી લીલતા જાગી છે ને, સમજાણું? એવા બાળ પણ છે શુદ્ધ ઉપયોગની પરિણતિ ને શુદ્ધ દશા. એની મુનિ બીજા છે એને શુભ રાગનો ભાવ હોય ત્યારે એની સેવા કરવા માટે કોઈ વૈદને પૂછવું પડે એમ છે. બીજું ને ભાઈ પૂછવું પડે, ભાઈ અમારે આ સંસાર કોઈ ધર્માત્મા શુદ્ધ પરિણતિ વાળા પોતે પણ છે અને એવા શુદ્ધ દશા વાળા એ પણ છે. એને માટે કોઈ રોગ આદિ ન પૂછવું પડે. સમજાય છે કાંઈ? આને માટે શું આ શું છે નિદાન આદિ એ આટલું વાતચીત કરવી પડે. નહીતર સાધુ તો એ વિના બીજા એ વાતચીત કરવા નવરા એમ કે છે. સમજાણું કાંઈ? બાળ વ્રત કોઈ વ્રત હોય સાધુ 50, 60, 80, 100 વર્ષ થઈ ગયા વ્રત હોય. મુનિ આત્માના આનંદ સ્વરૂપ શુદ્ધ ચૈતનની ઢગલા અંદર ચૈતનની આનંદની ધારા વહતી હોય, શરીર જીર્ણ થઈ ગયું હોય તો એવા સમૂહની સેવાના નિમિત્તે જ એમ પાછું એવા સાધુની સેવા પગ ચંપી આદિ છે ને અંદર તે અંદર નિર્વદ વ્યાવર્તન કુર્વંતી છે ને એવા સંત કાયેન કિંપી નિર્વદ વ્યાવર્તન કુર્વંતી શકાયાથી અંદર છે ટીકા મળશે. વચન ધર્મ ઉપદેશમ અને ઔષધ અનુપાના દિગ્રસ્તા નામાધીન ભૂલ કરશે. સમજાણું કાંઈ? એ છે ધર્માત્મા આત્માના આનંદનું ભાન છે, શુદ્ધ ચિદાનંદનો ધર્મ પ્રગટ્યો છે અને બીજાને પણ એવો ધર્મ પ્રગટ થયો છે. તો એના સેવાને નિમિત્તે શુભ ઉપયોગી શ્રમણને જેને રાગ આવ્યો શુભ પુણ્ય છે, ધર્મ નથી પણ આવ્યા વિના રહેતો નથી. આવ્યો ત્યારે શુદ્ધાત્મ પ્રણતિ સુનજનો સાથે વૈદો એને ક્યાં ધર્મનું પાન હતું? એ શુદ્ધાત્મ પ્રણતિ સુનજનો છે બજારા. મિથ્યા દ્રષ્ટિ હોય, અજ્ઞાની હોય, આમ કાંઈ ન હોય, પણ એમ જયારે આવા મુનિને આવા સંતો માટે કોઈ પૂછવું પડે કે ભાઈ આને કેમ છે. કાંઈ એવા શુદ્ધાત્મ પ્રણતિ શૂન્યજનો સાથે કે જેને ધર્મ દશા છે નહીં, ધર્મનું ભાન નથી એવા વૈદો ને ડાક્ટરો હોય. ડાક્ટર તો ઓલા પણ આ તો વૈદો હોય સારી. ડાક્ટર તો બધી ક્યાં હતા? હવે તો બધી વિલાયતી દવાઓ થઈ ગઈ ને એમની. એ વખત દેશી દવાઓ બધા દેશી હતા. એવા વૈદો સાથે આત્મા ધર્મને પ્રણમેલા મુનિને ધર્મ થયેલા મુનિઓને માટે પૂછવું પડે તો વાતચીત પ્રસિદ્ધ છે. જનો સાથે વાતચીત પ્રસિદ્ધ છે. શાસ્ત્રમાં અનિશ્ચિત છે. શાસ્ત્રમાં એનો નિષેધ કર્યો નથી. પૂછવું પડે. એને અજ્ઞાની હોય, મિથ્યાદર્શી હોય, પરંતુ બીજા નિમિત્તે પણ પ્રસિદ્ધ છે એમ નથી. આ સિવાય ધર્માત્મા સંત મુનિ બીજા વૈદો સાથે આ વાતચીતો કરે બીજી રીતે નથી. કેમ દવા તમે કરો તેમ થવાનું છે, કેમ દવા થાય, આમ કેમ થાય, એ વાતચીતનો મુનિને અવસર હતો. સમજાણું કાંઈ? જો આ સાધુ પદ
પરંતુ બીજા નિમિત્તે પણ પ્રસિદ્ધ છે. એ વાત કરવા લાયકનો પ્રસંગ છે એમ છે નહીં. 253 થઈ. હવે આ સકરાજી ભાષા આ પ્રશ્ન કર્યો હતો ને આ રૂપન ચિંતન કામ કરતું એ 53 ગાથા થઈ. ધર્માત્મા સંતે આત્માની શાંતિ વિતરાગતા અંદર અનુભવ થયો છે અને શુદ્ધ પરિણતિ વર્તે છે. પરિણતિ એટલે અવસ્થા, વિતરાગી નિર્દોષ દશા વર્તે છે. એવા સંતને શુભ વિકલ્પ થયો, શુભ રાગ. તો એવા શુદ્ધાત્મકને રમણતા કરનારા પ્રાણી શાંતિ સાધુ બાળ વૃદ્ધ ગુરુ એને માંથી વહી મિથ્યા દ્રષ્ટિ હોય, અજ્ઞાની હોય તો પણ એની સાથે વાત કરવી પડે. એ વાતનો નિષેધ, એ સિવાય બીજી રીતે વાતચીત કરવાનો એને પ્રસંગ હતો નિષેધ છે. ત્યાં તમારી દુકાન છે, એવું ચાલે છે. નીચે છે ને પણ હોય છે ને અત્યારે કેટલાક ઠેકાણા નામ જુઓ ને. એવો સાધુ હાથા હોય અને એવો પ્રસંગ હોઈ શકે નહીં. એવો એને વિકલ્પ જ નથી. એ જાતનો પ્રસંગ જ હોય. એને સાધુ અને એને વિતરાગ દિશા કરવામાં હવે 254 એ રીતે કહેવામાં આવેલા શુભ ઉપયોગનો શુભ રાગ વિકલ્પ પુણ્યનો ભાવ એ ગૌણમુખ વિભાગ દર્શાવે છે. હવે 2 ભાગ બીજા પાડ્યા. મુનિને શુભ રાગ ગૌણ છે અને ગ્રસ્ત ધર્મીને તે શુભ રાગ મુખ્ય છે. ધર્મી સંયત દ્રષ્ટિ ભીડ છે, સિદ્ધાત્મક પરિણતિ પ્રગતિ છે, એને સાવક ધર્મને યોગ્ય એને શુભ યોગ છે મુખ્ય છે. અને મુનિ છે એને શુભ યોગ છે તે ગૌણમાં છે. એના 2 ભાગ પાડે છે. એ તો પુનબંધ નું કારણ શુભ યોગ. ના એ ક્રમશ પરંપરાનું કામ કહી છે. પરંપરા ને ક્રમશ 2 શબ્દ પડ્યા છે ને. અમૃતચંદ્રાચારમાં ક્રમ પડ્યો છે. અમૃતચંદ્રાચારમાં ક્રમશ અને ભાઈમાં 2 પડ્યા છે. જયસનાચાર સદુપયોગ કર્યા પરંપરા મોક્ષ નું બધું ગ્રસ્ત અને નિશ્ચયવા મોક્ષ લાભો ભવતી સતત પરંપરા નિર્વાણ. મનની સાથે સેવા કરવામાં શુભ યોગીને સત્વાતોને મળે અને શુભ યોગીને પરંપરા મોક્ષનું કારણ થાય. ગ્રસ્તને પરંપરા એટલે પહેલો શુભ રાગ છૂટ્યો છે અને પછી શુભ રાગ છોડીને શુદ્ધમાં આવશે ત્યારે મુક્તિ નવા ગાથાની ઘણી તકરાર કરે છે. બીજા ઘણા હતા આમાં આવે છે. ગુરુમાના પંડિતો જોવામાં લખ્યું શુભ યોગથી ગ્રસ્ત ને પરંપરા મોક્ષ થાય. ગાથા તો પરંપરાનો શબ્દ નથી પણ પરંપરા અર્થ થતી હતી. આવશે ખુલાસો સા યસા પસદભૂતા સમણાનમ વા પૂર્ણોદરસ્થાનમ ચર્યા પરેતિ ભણિદા ઉત્કર્ષે સા એ પરમ લહદી સોખમ. ઉત્કર્ષને મુક્તિની ભાવના નીચે હરજીત આ શુભ ચર્યા સમણને વળી મુખ્ય હોય ગ્રહસ્થને તેના વડે જ ગ્રહસ્થ પામે મોક્ષ સુખ ઉત્કર્ષને. તેના વડે જો વ્યવહારથી તેના વડે જો એ વ્યવહારનું વાત છે. હા બધા ભાપ સંસ્કૃત ટીકામાં છે.
કંડીશન લાવ્યા છે. પેલો અનુયાસ લ્યો, અનુયાસ છે ને. આ પ્રશસ્ત ભૂતચર્યા, પ્રશસ્ત નામ શુભ રાગ નું આચરણ સમજાય છે કાંઈ? પ્રશસ્ત છે ને, આમાં શું કર્યું છે? પ્રશસ્ત ભૂતા ધર્માનુરાગ રૂપા લ્યો. પ્રશસ્ત ભૂતા ધર્માનુરાગ રૂપા આ બધું છે. ગ્રસ્થ કે મુનિ બે આત્મદર્શન ને ધર્મી તો બે છે. એકલા ગ્રસ્ત એમ નહીં, ગ્રસ્તાશ્રમમાં પણ આત્મ સમ્યક દર્શન પામેલા છે અને શુદ્ધ પરિણતિ એ ઉપરાંત થોડી વિશેષ પણ થઈ છે. શાંતિ વિશેષ વધી છે. હા, એટલે પણ એને જયારે શુભ જોગ હોય છે એ અશુભ ને ટાળવા માટે અને સેવા આદિ કરવાથી મુનિને શુભ જોગને સમજાય છે. એમાં તો એમાં મુનિ તરફથી નિશ્ચય ધર્મનો ઉપદેશ મળે, એનો લાભ થાય અને એ કર્મ કરતા ક્રમશઃ એ શુભ રાગને ટાળી અને મુક્તિને પામે. માટે શુભ રાગથી એને પરંપરા મુક્તિ થાય એમ કહેવામાં આવ્યું. સમજાણ કે શુભ રાગ કઈ મુક્તિનું કારણ નથી, એ તો બંધનનું કારણ છે. હા, પ્રશસ્ત ભૂત ચર્યા એટલે ધર્મચર્યા, એને ધર્માનુરાગનો શુભ ભાવ. શ્રમણો નામ સાધુને ગૌણ હોય છે અનુયાસમાં, અને ગ્રસ્તોને તો મુખ્ય હોય છે. જો પરા એમ શાસ્ત્રમાં કહ્યું છે, મુખ્ય હોય છે એમ કહ્યું છે. અને તેનાથી પરમ સુખ લભતે, પરમના ઉત્કર્ષ સુખને પામે. એટલે કાંસમાં કરવું પડ્યું એ જય સનાતન ઠીકમાં. પરંપરા એ ગ્રસ્તો પરમ સુખને પામે છે. રાગ તો સંકેતી સાવકને પણ પૂર્ણ બંધનું જ કારણ છે. જાણું કાંઈ ધર્મ નથી. હા, પણ એને અશુભ ભાવને બચવા માટે ઘણા અશુભ ભાવ હોય છે, એને માટે એનો શુભ ભાવ મુખ્ય ગણવામાં આવ્યો. અને એ શુભ ભાવને છોડીને અલ્પકાળમાં શિવજ્ઞાન પામશે, નિર્વાણને પામશે. તેથી શુભ જોગને પરંપરા એ મુક્તિનું કારણ કહેવામાં. અમૃતચંદ્રાચાર્ય ક્રમશ કહે છે, ક્રમશ પરમ નિર્વાણનું સુખનું કારણ. દેખો ખુલાસો તો અમૃતચંદ્રાચાર્ય પોતે કર્યો. ઠીકા એ રીતે શુદ્ધાત્માનુરાગ યુક્ત ઠીક અમૃતચંદ્રાચાર્ય ખુલાસો કરી દેખો. શુદ્ધાત્માનું અનુરાગ યુક્ત પ્રશસ્તચર્યા રૂપ શુદ્ધ સ્વરૂપના પ્રેમ વાળો શુભ રાગ, પવિત્ર ભગવાન આત્મા આનંદ સ્વરૂપ એવો શુદ્ધાત્માનું અનુરાગ, એનો જે પ્રેમ એવો સહિત પ્રશસ્તચર્યા શુભ રાગનું આચરણ, એ આ શુભ ઉપયોગ વર્ણવામાં આવ્યો. તે આ શુભ ઉપયોગ શુદ્ધાત્માની પ્રકાશક સર્વવૃત્તિને પામેલા શ્રમણોને, દેખો સાધુ કેવા હોય છે, શુદ્ધાત્માની પ્રકાશ સર્વવૃત્તિને પામેલા. જો આ વૃત્તિ તો અત્યારે કરે બધા, અમારે સર્વવૃત્તિ છે, તમારે અવૃત્તિ છે. ચારિત્ર આવ્યું નહીં એટલે તમે દર્શન ચારિત્ર હોય ને જાઓ. આ બાયડી છોકરા છોડ્યા થઈ ગઈ સર્વવૃત્તિ, ધૂળમાં નથી. મિથ્યા દ્રષ્ટિ છે અને માને છે સર્વવૃત્તિ છે. સમજાણું કાંઈ મારા એવું છે. સત્યને વાસ્તવિક સત્યપણાને સત્ય તરીકે સ્વીકાર કરવો એ બહુ અપૂર્વ પુરુષાર્થ. સમજાય છે કાંઈ? એ છે એ શુભ ઉપયોગ
શુભ રાગ પુણ્યનો ભાવ શુદ્ધાત્માની પ્રકાશક સર્વવીરતાને પામેલા શ્રમણોને કેવા પવિત્ર ભગવાન આનંદ સ્વરૂપ એને પ્રકાશક સર્વવીરતિ, એને પ્રગટમાં લાવનાર સર્વવીરતિ, એનું નામ સર્વવીરતિ છે. બહારથી સર્વવીરતિ થઈ બાયડી છોકરા છોડ્યા, ગરસાશ્રમ છોડ્યા, લુગડા ફેરવ્યા છે, નગ્ન સાધુ થયો તો સાધુ છે એમ છે નહીં. શુદ્ધાત્માની પ્રકાશક સર્વવીરતિને પામેલા શ્રમણોને સારી વડા વ્યવહાર તો સર્વવીરતિ છે કે નહીં? વ્યવહાર કરવી પણ વ્યવહાર સર્વવીરતિ હોય જ નહીં. નિશ્ચય વાસ્તવિક પરથી રાગથી નિવૃત્તિ અને સ્વરૂપમાં પરંતિની પ્રવૃત્તિ, એનું નામ સર્વવીરતિમાં આત્માના આનંદ સ્વરૂપનો પ્રકાશ થાય. આ શુભ ઉપયોગ એટલે શુભ રાગ કોને મુખ્ય હોય છે અને કોને ગૌણ હોય છે કે શુદ્ધાત્માની પ્રકાશક સર્વવીરતિને પામેલા શ્રમણોને સાધુ કસાય કણના સદભાવને લીધે જરી કસાયનો કણ આવ્યો, શુભ ઉપયોગી કણ આવ્યો કસાયનો શુભ રાગ એ કસાય કણ એ આવ્યું પોતાનું 11 મિનિટ થઈને ચાલે ને કસાયનું કણ એને ઓળંગીને આત્માનું સમ્યક દર્શન ભાન છે. શુદ્ધ પરિણતિ નિર્મળ વિતરાગ અવસ્થા પણ નિર્દોષ પ્રગટ થઈ છે. એવા ને કસાય કણના સદભાવને લીધે જઈ કસાયનો કણ એ શુભ રાગ પુણ્ય, એ રાગ કસાયનો કણ છે, કસાય ભાવ છે. પ્રવર્તો કસાયના કણને લીધે સદમાં પ્રવર્તો ગૌણ હોય છે. એવા સાધુને શુભ રાગ હોય છે પણ ગૌણ હોય છે. સમજાય છે? કારણ કે એની મુખ્યતા તો શુદ્ધ ઉપયોગની છે. શુદ્ધ સ્વરૂપમાં અંતર રમણતા એ મુનિનો મુખ્ય માર્ગ. કારણ કે તે શુભ ઉપયોગ સિદ્ધાંત પ્રણતિથી વિરોધ દેખો. કારણ કે શુભ રાગ કણાયો મુનિને આત્માના આનંદની દશાની રમતમાં સ્થિર નથી શુભ ઉપયોગ પણ એટલે કસાયનો કણ શુભ જો કસાયનો કણ એ શુભ ઉપયોગ શુદ્ધાત્મ પ્રણતિથી વિરોધ એવા રાગ સાથે સંબંધવાનો છે. નિર્વિકલ ભગવાન આત્મા શુદ્ધ જેવો છે એવી શ્રદ્ધા જ્ઞાનની રમણતા શુદ્ધ સ્વરૂપ નથી થઈ, એનાથી શુભ ભોગ આવ્યો એ વિરોધ છે. વિરોધ એવા રાગ સંબંધ સાથે સંબંધવાનો છે. સમજાણું? તેથી તેને ગૌણ કહેવામાં એમ કેવું છે. એક બારો છે આપણું વાંચો આપણું એમાં વિજ્ઞાન ભેદ વિજ્ઞાન વાંચ્યું અને આ વસ્તુ વિજ્ઞાન સાત વાંચીને બહુ અંદર ભાવ આવો એને વાંચીને એક જ કે છે એક વસ્તુ વાંચે બીજા વાંચવાની જરૂર નથી.
એક આ વાત એટલું નથી કરતો મારો ક્યાં દીકરી વાત વેદ વિજ્ઞાન પુસ્તક દ્વારા અથવા રસ્તુ વિજ્ઞાનના માનસિક દ્વારા જે જ્ઞાન હતું અમૃતનું કામ કરાવી રહ્યા છો એ જ બહુ રસ્તુ વિજ્ઞાન જોયા છે પછી એની પુસ્તક જોવાની જણાવવાની જરૂર રહેતી નથી. એક રસ્તુ વિજ્ઞાન તેના પણ એ જોયા પછી તો બારો છે તો સંત લખે તો પછી જામ ખંભાળિયાથી લખેતન નામ રૂપ ને આકાર વાળા સંત શ્રી કાનજીભાઈના સહકુટુંબ સહિત આપને રાશન બંધ કાનજીભાઈ છે જામ ખંભાળિયા બહુ ખુશાલી બતાવી બહુ બતાવી. એક વસ્તુ વિજ્ઞાન આ વાંચે કોઈ બીજા પુસ્તક વાંચવાની જરૂર રહેતી નથી. આને 2000 हो ना हाँ अर्जुन भाई यादव જામ ખંભાળિયાથી લખાણ છે એક વસ્તુ વિજ્ઞાન ત્યાં છે મારે ગુજરાતી હમણાં આપો ભાઈ અર્જુનભાઈ કીધું ત્યાં છે હમણાં આપની પાસે હા સારો છે તો સંત કરાય ત્યાં જામ ખંભાળિયા એનો આ પુસ્તક વાંચીને એટલો ખુશી થયો એટલો આવી વાત જન્મવાળાને ખબર નહીં જમલા કેટલાક વસ્તુ વિજ્ઞાન સમજાવું કાંઈ એ છે એ શુભ ઉપયોગ શુદ્ધાત્મ પ્રણતિથી વિરુદ્ધ એવા રાજપાત સમજવા એમ કેમ વિરુદ્ધ છે માંથી ગૌણ છે ભાઈ મુનિને ગૌણ કેમ એમ સિદ્ધ કર્યો કે શુદ્ધ પંક્તિથી વિરુદ્ધ છે માંથી તેનો ગૌણ પણ ત્યાં સમજાવું મુનિને માયના નગ્ન દશા છે અંતરમાં આનંદ દશાના ઉભરા આવે છે અતેન્દ્રિય આનંદની રમત છે વનવાસી આદિ વનવાસ આદિ મારે છે શુદ્ધાત્મ પ્રણતિ વિરુદ્ધ એવા રાગ સાથે સંબંધવાળો હોવાથી તેને ગૌણ ગણવામાં આવ્યો. ગ્રસ્તો નહીં હવે ગ્રસ્ત કોણ ધર્મી સમ્યક દર્શી જીવ એ રમવાય આ બધા ગ્રસ્તો છે આ બધા તમે એમ નહીં ગ્રસ્ત એટલે આત્મા એક દ્રષ્ટા સમાઈ પણ આત્મા અંદર આનંદ સુખ ચૈતન જ્ઞાતા દ્રષ્ટાનું ભાન થઈ નથી અને આત્મા વિતરાગ પ્રણતિ વાળો છે એ દશા પણ કેટલી પ્રગટ એવા ગ્રસ્તને તો તે શુભ ઉપયોગ તે શુભ રાગ એને હોય છે એને દયાદાન વ્રત છે સેવાદીનો સુભાવ છે પણ
સર્વવૃત્તિના અભાવ વળી એને સર્વવૃત્તિના અભાવ વળી ભાષા સમજા. સર્વવૃત્તિનો અભાવ છે, નિપુણ જે ઉત્કૃષ્ટ દશા છે એનો એને ખુલાસો આપે છે ને કે દ્રષ્ટાનામ આત્મા શ્રી નીચે ધર્મ અવકાશો નાસ્તી, એટલે સંસ્કૃતમાં સમજ એ તો મુનિપણાની યોગને અવકાશનો નાસ્તી કહે છે. જે મુનિ આત્માના આનંદમાં રહેતા હોય, સદુપયોગ એવો હોય એને દ્રષ્ટાશ્રમ હોઈ શકતું નથી. જાણો તેને સર્વવૃત્તિના અભાવ વળી શુદ્ધાત્મ પ્રકાશનો અભાવ હોવાથી દ્રષ્ટાશ્રમમાં મુનિને યોગ જે શુદ્ધાત્માનો અનુભવ છે તેનો તેને અવકાશ જો નીચે છે. ચારિત્ર દશામાં વર્તનું જે ઉગ્ર શુદ્ધાત્મ પ્રકાશન મુનિને તેને જ અહીં શુદ્ધાંત પ્રકાશન ગણ્યું છે. તેનો સમ્યક દ્રષ્ટિ ગ્રસ્તને અભાવ છે. બાકી દર્શન અપેક્ષાએ તો સમ્યક દ્રષ્ટિ ગ્રસ્તને શુદ્ધાત્માનું પ્રકાશન છે. સમજાણું કાંઈ વિલાવણી કાઢે એને નિશ્ચય અનુભવની દશા સંકીર્તન સાવજ્ઞ આવે નહીં. એ તો કાલ વાત થઈ ગઈ. સાવજ્ઞ સમય કાદીમાં પણ શુદ્ધ ઉપયોગ આવી જાય છે. અહીં પણ કેટલી સવૃત્તિપણાની મુનિની દશા વિતરાગ જે છે એવી દશાનો એને અભાવ છે. એવો નિજ આત્માને આશરે અનુભવ થવાને લાયક નથી. પણ સમ્યક દર્શન આત્માનું ભાન છે એવા આશ્રય જે નિશ્ચય છે એ તો નિશ્ચય ગ્રસ્તાશ્રમમાં પણ હોય છે. ભલે રાજા હોય. સમજાણું કાંઈ સર્વવૃત્તિના અભાવ વળી શુદ્ધાત્મ પ્રકાશનો અભાવ હોવાથી જો કારણે આપ્યું છે ને સર્વવૃત્તિનો અભાવ વળી એમ કીધું છે ને એના વળી શુદ્ધાત્મ પ્રકાશનો ભાવ છે. એટલે એટલી જ આત્મા લેવો. તમે બોલ્યા કે સર્વવૃત્તિ નથી માટે એને શુદ્ધનો અનુભવ બિલકુલ કરશો હોય નહીં. શુદ્ધ યોગમાં ધર્મ છે નાની, પુણ્યમાં ધર્મ જિંદગી વહી જાય પછી ભૂતડામાં ક્યાંક જાય તો હું પાછા સ્ત્રી થવાના. શુદ્ધાત્મ પ્રકાશનો ગ્રસ્તાશ્રમમાં મુનિને યોગ વિતરાગ પરિણતિ આનંદની ઉગ્રતાનો અભાવ હોવાથી કષાયના સદભાવને લીધે પણ એને રાગનો ભાવ છે શુભ લીધે પ્રવર્તો હોવા છતાં પણ મુખ્ય છે. જાણો ગ્રસ્તાશ્રમને શુભ રાગ મુખ્ય કહેવામાં આવે. કારણ કે જેમ ઇંધણને સ્ફટિકના સંપર્કથી જાણો પહેલામાં કહ્યું હતું વિરતો તો ઘણું હોય છે એમ કારણ સદુપયોગને સ્મરણથી વિરોધ હોવાથી એમ કહ્યું ત્યારે આને જરી અનુકૂળ છે ને. જેમ ઇંધણને સ્ફટિકની સંપર્કથી લાકડો સ્ફટિકનો સંબંધ થાય અને સૂર્યના તેજનો અનુભવ થાય છે પ્રકાશ. જાણો લાકડાના સ્ફટિકના સંપર્કથી આ સૂર્યના તેજનો અનુભવ આ નથી આપણે કથા સમજે કાચ સૂર્યની ભડકો થાય કાચ હોય ને કાચ કરતા પેલા આમ રૂ મૂકે થોડું સૂર્યનો રૂ મળે એ લાકડાને સ્ફટિકના સંપર્કથી સૂર્યના તેજનો અનુભવ થાય છે અને તેથી એ લાકડું ક્રમશ ફળગી ઉઠે. તેમ ગ્રહસ્થને રાગના સંયોગથી શુદ્ધાત્માનો અનુભવ થાય છે. એટલે રાગના સંયોગ કાળમાં એને અનુભવ થાય અને રાગને ટળ્યા પછી પણ અનુભવ સંયોગની વાત કીધી પણ શું કીધું રાગના સંયોગથી સંબંધથી શુદ્ધાત્માનો અનુભવ થાય છે. પછી એનો ખુલાસો કરે છે. તેથી તે શુભ ગ્રસ્તોને શુભ ભાવ પણ ક્રમશઃ પરમ નિર્વાણ સુખનું કારણ પરમ આનંદની મુક્તિ એના કારણ શુભ જો પરંપરાએ થાય
સમજાણું કાંઈ? અરે તારા સ્વાશ્રયની વિશેષતા મહિમા આવે એની વાત નહીં. કોઈ પરાશ્રય ભાવથી કઈક થઈ જાય ને મહિમા આવી જાય. સમજાણું? તારામાં પરમાનંદ પરમાત્મા સ્વરૂપ પડ્યું છે ને ભાઈ, એનો જેટલો આશ્રય કરે એટલી વિતરાગતા તને પ્રગટ છે. જેટલો પરાશ્રય થાય એમાં રાગ તારો પરંતુ નાય છે. આને અશુભનો ઘણો ભાગ છે, એથી બચવાનો શુભ ભાવ આવો હોય છે. અને જેથી સદગુરુ દેવગુરુ શાસ્ત્રની સેવા અને તેનો પરિચય થાય તો એને નિશ્ચયવાની વસ્તુનું સ્વરૂપનું ભાન વિશેષ મળે. એને લઈને શુભ રાગને પછી ટાળી અને પરમાત્મા પદ પ્રાપ્ત થાય એમ કે છે. લંકાય એટલે શું વસ્તુનું સ્વરૂપ આમ છે. ક્રમશ જો પાઠ છે ને, અમૃતચંદ્રાચરણનો પાઠ છે. શુદ્ધાત્મનો અનુભવાત ક્રમતઃ, જો ક્રમથી એમ કહ્યું પહેલો અશુભથી બચે છે. આત્માનું ભાન છે, હું શુદ્ધ આનંદ સ્વરૂપ છું એવી દશા છે. ત્યારે અશુભ ઘણા ભાવ દશાસ્ત્રમાં હોય છે. તેથી આવા દેવગુરુ શાસ્ત્રની ભક્તિ સેવા આદિનો શુભ ભાવ હોય છે એ એને અશુભ ટાળે છે. અર્થમાં જાણો, તેથી અશુભ ટળે છે અને એ શુભ ટાળીને ક્રમે ક્રમે કેવળ જ્ઞાનને પામે. તેથી એને શુભને પરંપરા મોક્ષનું કારણ કહેવામાં આવ્યું છે. કથન હા, દર્શન અપેક્ષાએ તો શ્રમણને અને સમ્યકદર્શી પુરુષને શુદ્ધાત્માનો જ આશ્રય છે. દેખો, આત્માના સમ્યક દર્શનની દશામાં પર્યાયને તો આત્માનો જ આશ્રય છે. ચાહે તો ગ્રસ્તાશ્રમ હો કે ચાહે તો દર્શન અપેક્ષાએ તો શ્રમણને તેમજ સમ્યક દ્રષ્ટિગ્રસ્તને, સમ્યક દ્રષ્ટિગ્રસ્તને એમ લીધું, એકલા ગ્રસ્ત નહીં. હા, શુદ્ધાત્માનો જ આશ્રય છે. ભગવાન આત્મા આનંદનો સ્કંદ એનો જ અવલંબન છે. વસ્તુ આનંદ સ્વરૂપ ભગવાન આત્મા ગ્રસ્તાશ્રમમાં રહેલા ધર્મી કે સાધુ બેયને સમ્યક દર્શનમાં તો આત્માનો જ આધાર છે, આત્માનો જ આશ્રય છે. પરંતુ ચારિત્ર અપેક્ષાએ, સ્વરૂપની રમણતાની અપેક્ષાએ શ્રમણને મુનિયોગ શુદ્ધાત્મ પણથી મુખ હોવાથી, જો સાધુને તો મુનિયુગ પવિત્ર વિતરાગ દશાથી મુખ્ય હોવાથી શુભ ઉપયોગ ગૌણ છે. એને શુભ ઉપયોગ ગૌણ કહેવામાં આવે છે. હા, જો કઈ રીતે સમજે છે? નહીતર સાતમા ગુણસ્થાનની દશા કરતા છઠ્ઠાના શુભ ઉપયોગની કાળ ડબલ છે ભાઈ. તથા એની દશા શુદ્ધ પરિણતિની વિશેષ છે ને મણીને, તેથી તે શુભ રાગને ગૌણ ગણવામાં આવ્યો. જાણો, નહીતર એનો કાળ છે એ તો જાજો છે. શું કીધું? શુદ્ધ ઉપયોગનો જે રમણ આત્માનો કાળ છે એનાથી શુદ્ધનો કાળ ડબલ છે. છતાં એ કાળની અપેક્ષા નથી લેવી. અહીં તો શુભ ઉપયોગ છે એ વિતરાગ પ્રણતિની અપેક્ષાની મુખ્યતામાં ગૌણ છે એ અહીં વાત લેવી. કારણ વિતરાગતા વધી ગઈ છે. સાધુને અંતરદશાની અકસાય ભાવ પવિત્રતા બહુ વધી ગઈ છે. એ વધી ગઈ છે એની અપેક્ષા એ કાળ ભલે આનો જાજો હોય પણ એ ભાવને ગૌણ કહેવામાં સમજાણું કાંઈ? એટલે એનો અર્થ એવો નથી કે શુભ ભાવ થોડો કાળ રહે અને ઓલાને જાજો કાળ રહે શુદ્ધ ઉપયોગનો, એવું કઈ નથી. એની વાત અહીં નથી. અહીં તો વિતરાગ દશા પવિત્રતા પ્રગતિ છે મુનિને વિશેષ. એ અપેક્ષાએ એને જે શુભ આવે છે તેને ગૌણ કહેવામાં આવે છે. સમજાણો? અને સમ્યક દ્રષ્ટિગ્રસ્ત ગ્રસ્તાશ્રમમાં એ મુનિયોગ શુદ્ધાત્મ પ્રણતિને નહીં પહોંચાતું હોવાથી સમ્યક ધર્મને
પામેલા ગ્રસ્તને મુનિયોગ શુદ્ધાત્મ પરિણતિ, દેખો સાધુની જે શુદ્ધ પરિણતિ દશા અવસ્થા છે તેને નહીં પહોંચાતું હોવાથી અશુભ વંચનાર્થે પાપના છોડવા માટે હિંસા, વિષય, વાસના, કામ, ક્રોધ વગેરે એવા ભાવના વંચનાર્થે ટાળવા માટે ગ્રસ્તને શુભ ઉપયોગ મુખ્ય કહેવામાં આવ્યો છે. સમજાવવાનું કાંઈ? સમ્યક દ્રષ્ટિ ગ્રસ્તને અશુભથી વિશેષ અશુદ્ધ પરિણતિ છૂટવા માટે વર્તો શું કે છે? સમ્યક દ્રષ્ટિ ગ્રહસ્થને સમ્યક દર્શનમાં વાવાજીવને અશુભથી વિશેષ અશુદ્ધ પરિણતિ છૂટવા માટે, અશુભ એટલે વિશેષ અશુદ્ધ પરિણતિ છૂટવા માટે અશુભ ભાવ છે ગ્રહસ્થને. સમ્યક દ્રષ્ટિ ધર્મી છે છતાં એને અશુભ ભાવ હિંસાનો આદિ વિષયનો ભાવ હોય છે. એ અશુદ્ધ ભાવ વિશેષ છે એના છૂટવા માટે વર્તો, અશુભ ભાવને છૂટવા માટે વર્તો. અશુભ ભાવ વિશેષ અશુદ્ધ અવસ્થા છે એના છૂટવા માટે વર્તો. આ શુભ ઉપયોગનો પુરુષાર્થ, એ શુભ રાગનો પુરુષાર્થ, એ પણ શુદ્ધિનો મંદ પુરુષાર્થ છે. આવે છે મોક્ષ અધિકાર શુભ છે એ અશુભ થી બચે છે તો દ્રષ્ટિનું કારણ. પણ દ્રષ્ટિને શુભ ભાવ છે, એ શુભ ભાવ છે એનાથી અશુભ થી બચે છે એમ ત્યાં લીધું છે. કારણ શુભમાં અશુદ્ધિ વિશેષ છે, અશુભમાં, અને શુભમાં અશુદ્ધિ થોડી છે. અશુભમાં આત્માનો આશ્રય થોડો છે અને શુભમાં એથી વિશેષ છે, અને શુદ્ધમાં તો એથી વિશેષ છે. શું બધું કહ્યું છે? સમજાનું કાંઈ? આત્મા આનંદ સ્વરૂપ સચિદાનંદ પ્રભુ એવો અનુભવ સમ્યક દ્રષ્ટિને છે ત્યારે એને અશુભ ભાવ જે છે એ અશુદ્ધતાનો અંશ છે. અશુદ્ધતાનો અંશ છે. ધર્મ પ્રગટ્યો છે એ શુદ્ધ છે, અને અશુભ ભાવ જે સંકિતિને થાય એ અશુદ્ધનો અંશ છે. એ અશુદ્ધતાના અંશથી બચવા શુભ ભાવ આવે છે. એ અશુદ્ધના અંશથી બચવા એ શુભ, એ પણ એક શુદ્ધિના અંશનો પુરુષાર્થ છે. શુભ પુરુષાર્થ એ પણ શુદ્ધિનો જ મંદ પુરુષાર્થ છે. અશુભમાં ઘણી અશુદ્ધતા છે અને શુભમાં થોડી અશુદ્ધતા છે. એ અશુદ્ધતાની મંદ પુરુષાર્થ શુભમાં પણ અશુભનો ટાળવા માટેનો મંદ શુદ્ધિનો પુરુષાર્થ છે. સમ્યક દ્રષ્ટિ જીવને વાત આવે છે અહીંયા કાંઈ એના લઈ જોવો થાય શુભ ઉપયોગમાં એ પણ શુદ્ધિનો જ મન પુરુષાર્થ છે. અમારી શુભમાં શુદ્ધિનો કોને કે છે? જ્યાં આત્મા શુદ્ધ શ્રદ્ધા જ્ઞાનની પરિણતિ દશા પ્રગતિ છે એ શુદ્ધ દશા તો ઉગ્રપણે આત્માનો જ આશ્રય છે. હવે અશુભમાં અશુદ્ધતાની વિશેષતા છે, અશુભ ભાવમાં અશુદ્ધતાની વિશેષતા છે. એને છૂટવા માટે જે શુભ ઉપયોગનો પુરુષાર્થ છે એ પણ શુદ્ધિનો જ મન પુરુષાર્થ છે. કાંઈ અશુદ્ધમાંથી શુદ્ધ આવ્યો છે ને એટલો શુદ્ધનો મન પુરુષાર્થ છે. જે શુદ્ધ તરફનો મન પુરુષાર્થ ન હોય તો અશુદ્ધિ પડી નહીં એટલે શુદ્ધ આવ્યો એ શુદ્ધતાનો મન પુરુષાર્થ છે. અને સ્વરૂપમાં ખરાઈ શુદ્ધતાનો ઉગ્ર પુરુષાર્થ છે. પ્રકાર છે એને કે કોઈ એ શુભમાં જે અશુદ્ધ થયું એ ઘોર દ્રષ્ટિનું છે. એ તો એ નિશ્ચયનો આશ્રય થયો. સમજાવું કાંઈ? અહીં તો શુભ ભાવમાં અશુભની અશુદ્ધતાના ટાળવા માટે એ શુદ્ધનો પુરુષાર્થ પણ શુદ્ધિના અંશનો જ પુરુષાર્થ છે. અશુદ્ધની અશુદ્ધિ છોડીને
શુભથી ટળી નથી, પણ શુભનો પુરુષાર્થ છે ત્યાંથી અશુભની અશુદ્ધિ ટળી છે. સમ્યક દ્રષ્ટિને જે શુભ ભાવને એ માને છે, ઝેર માને છે, દુઃખ માને છે, સમ્યક દ્રષ્ટિ શુભ ભાવ, દયાદાન, સેવાદિ દુઃખ માને છે, ધર્મ નહીં, એને કે છે કે શુભ ભાવનો આ પુરુષાર્થ જે છે જાણો જો. સમ્યક દ્રષ્ટિ ગ્રસ્તને અશુભથી એટલે કે વિશેષ અશુદ્ધ દશાથી છૂટવા માટે વર્તો જે આ શુભ ઉપયોગનો પુરુષાર્થ સમ્યક દર્શન સહિત છે માટે, અને વર્તમાન શુભનો પુરુષાર્થ એ પણ અશુદ્ધિતાના અંશને ટાળવાનો અને શુદ્ધિના મંદ પુરુષાર્થ એને કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? સમજાય? તરત આવ્યો શું કઈ સમજાય છે? આત્મામાં સમ્યક દર્શનને માહિતી તો ગ્રસ્ત હો કે મુનિ હો એને આત્માનો જ આશ્રય છે. કહ્યું? હવે મુનિને શુદ્ધ પ્રણતિ અવસ્થા વિશેષ છે, તેથી તેનાથી શુભરાવતી પ્રણતિથી વિરુદ્ધ છે, માટે તેને ગૌણ કહેવામાં આવ્યો. ગ્રસ્ત સંકિતિને શુદ્ધનો આશ્રય તો છે, પણ અશુભમાં અશુદ્ધિતા અશુદ્ધતા વિશેષ છે. એ અશુદ્ધતાના વિશેષની ટાળવા માટે જે શુભ ભાવ થયો છે એ મંદ શુદ્ધનો જ પુરુષાર્થ છે. જાણું કાંઈ? એટલી શુદ્ધતાનો આશ્રય છે ને એટલો વધારે અશુભ ભાવ છૂટે છે ને શુભ એટલો અંદર શુદ્ધિનો વિશેષ આશ્રય છે, એટલે શુભ ભાવને શુદ્ધતાના મંદનો પુરુષાર્થ ગણવામાં આવ્યો. કાંઈ કારણ કે શુદ્ધાત્મ દ્રવ્યના મંદ આલમનથી, શુદ્ધાત્મ ભગવાનના મંદ આલમનથી અશુભ પ્રણતિ પલટાય નહીં, શુભ પ્રણતિ થાય છે. કાંઈ અને શુદ્ધાત્મ દ્રવ્યના ઉગ્ર આલમનથી, ભગવાન આત્માના ઉગ્ર અંતર આલમનથી સુપ્રણતિ પણ પલટાઈને શુદ્ધ પ્રણતિ થાય છે. આ વાત વિશેષ